हाँ मारी टाइगर टोडो वाली गुलाबपुरा हाँ ફોન કરી તો થાકી ગયો હો. આ જંકો હા એ પાણી લાવજો. હા લ્યો જંકો હા તો વાલો તો જેવા તો એવાનું કોઈ ઠેકાણું નથી જોવાનું છે ફરતા છીએ તો બધું એ કશું કહેતી નહીં તાન. પણ હું એ કઈ થાકી જો તમે તમારા ઠેકાણા ફરતા હોય બરોબર હા એ ફરતો હોય અને કાં જો આ પડીને નહીં દેખાતો તમને આ તમારો ભાઈ થાય ને ભાઈ જ છે તને તે ભાઈ આ 100 મહિના જો આ જો તો અવસ્થા જોવા જો 100 મહિનાનો ખાટલો છે એક જ દારો એ પગે ગોટલા વાગી જાય ખાવ પીને હુઈ રહું આખો દારો એટલે હું તો આ ભાઈને કંટાળી છું શું કરું ગયો અને પેલો ચોય પીપી ફરતો છે ચોય ચુકા રમતો છે લોકોના ગલ્લાના તારા તૂટતો છે શું કરવાનું મારે એવું ના કહેવાય જંકુ તાર ઘરવાળો હે તો પણ સમજાવો પણ તારી ફરજમાં સમજાવવાની ન. પણ હું તો મારી ફરજમાં સમજાવું એને ટાઈમે ખાવા આલું કોમ કરવાનું કહું પછી નો જેના મગજ કરું જોવા ને કેટલા દાડા થઈને છે ખાસા 25 દાડા તારનો કેમ નહીં હે? ના આવવાનું જ નહીં આ તો આવા દેહડ નહીં. શું કરવાનું કહો? મારે પૂછવું હોય કેટલા દાડા હે તો? તો કરે હું એ રે. તો એ જ કહું છું મારે કઈ ઘર ચલાવવાનું આ તો તમે ચાપા બનાવ કરીએ આ તો બેસલો કરી જ દઈએ નો. હારું ભાન જોજો હા હા હું કેવું હોવે આ તો 20-25 દાડે ઘેર આવ્યો આ ચમકુ ડગલા પગલા બધું માગ માગ કરે કે આ લાવજો ને ઓમ લાવજો ને હાલ લાવજો ને કટલો લાવજો ને આ તો ચમકુ બધું પહેરાવી દઉં અને બધું હાલી દઉં એ ખુશ ખુશ થઈ જશે આ તો ચેટલોનો તારો તો નાખો ને ચેટલોનો લોક ખોલી નાખ્યો વગર ચાવીએ આજ 20-25 દાડે ઘેર આવ્યો હું હું શાંતિથી ઘેર જ રહું 12 મહિના જમકુ ઓ જમકુ બોલો તો જઈ લે આ ટેબરો મેલ ઓ તારો સાજો વાળો તારા ઘેર રોનારી ઉતર તને ખબર છે નહીં પડતી હતા સુધી ચમ ખબર નહીં પડતી એટલે તો આ મહિને 20 દાડા જકો ભાટકવા જતો તું અરે કમાવા ગયો તો હું કમાવા જતો અરે જો તો ખરી આ બધું કેટલું લઈને આવ્યો છું જો તો ખરી શું લઈને આવ્યો તું કે? રાને તું ખુશ ખુશ થઈ જા હું આ બધું જો તો ખરી અરે આટલા દાડે 25 દાડે મારે ઘેર ખાવાનો ફોફો પડી ગયો એક વાર આર્યો ખાટલો ના સોર આ બજારે એવાના કોમમાં ભરાઈ રહ્યો મારે શું કરવાનું અરે પણ કેમ તારા ઓલે હું લેવા ગયો તું માગ માગ કરતી હતી એટલે આ 25 દાડા ચો જ હતા. અમે ગમે ત્યાં છીએ તમે ગમે તો જઈએ એટલે તારે ચમ અમે કમાતા નહીં એટલે 25 દાડા તો તારા બૈરામાં નહીં જો તું કમાયો. અરે પછી તારે હું 100 મહિને કમાવા જવું પડે એ હું તો હું કામ કરે હતું. એ અમે અમારો કામ કરીએ ચમ તમારો કામ ઈવો તો કરે? તમને કહેવાનું આવો અમાર જંકુ તું અંદર જા. લે આ લઈ જા તું પછી જા પછી લઈ જા. પેલા મારી વાત ખબર બાર ઉભો રે કર. તારા ધંધા બધા મને ખબર નહીં બાર ઉભો રે. અને તારા હું ધંધાઈ મને બધું આખા બહુ બધી ખબર પડે. હું ખબર હતા મને ઉતારી નો કે ઉતાર હતું. પણ તમને કણે કીધું આવું આ મન ગમે તેને કીધું તું કરે મને ખબર નહીં પડતી હોય બધી. તારા હું ધંધાઈ અને એટલી તો મારી ફરજ આવે હ કે તું ચો રાતી રખડતો હું તારો મોટો ભાઈ છું. ખબર પડે છે ને? તે મી જો તમને ડિલેટ મારી દીધા તારે મોટા ભાઈ ચોરી ડિલેટ મારે એવો તો કોમ કરે તું. છોકરીઓ તાર હું કરી આ 25 દાડા તું ઘેર નહીં આવતો. એ તો કોક તો કોમ કરીને અમે આવતા હોય તારા ભઈરો છોકરો હું તો જો તારા આ જંકો ઈનો કોમ બોલી બતા. જંકો અમાર આ બાજુ બોલો આ બાજુ આજુ હા કયો એટલે આમ તને ખબર નહીં પડતી આ હું કોમ કર્યો હું લે જવું પડતા તને ખબર ખબર નહીં રાખો ચાર મારે તારે એ બારી ચોડાવતો. ઈને કીધું તમને અરે એ તું તારા બધી હું તારો ભાઈ છું ઘેર આવને ખબર ના પડે કે તું હું કોમ કરે હે. તો તમે મારા ઉપર હંજે હંજે હું કોમ કરી પછી તારે ઘેર આવ્યો હોય 25 દાડા હું લાવ્યો બતાવજી તું. ઓય બતાવી તું આ હું લઈ આવ્યો તું બધું. એ આ બધું આ સર તું દાગીના બાગીના કે નહીં? એ તો જંકુ કરવાના હે અલા જમકુર તું કમાય હું 25 દાડા હું કમાય લાખ લાખ નો દાગીના લાવ્યો તું. જરા 1.5 લાખના હે અરે 2 લાખ ના તને ખબર પડી ને ઝાપટ તમે આગળ જો ને કે મારા પર હાથ ઉપાડી દે તું. હા ફરી વાર આવને ખૂબ ફરી તો વળે પછી તારે આવ્યો હોય ને એકાલવાથી આ ઘરમાં પહેરતો નહીં પછી. નહીં જવાય ઘર મારું ઘર તારું છે? હા? આને સમજાવો જરા સમજાવો સમજા બે રાફા બે હા, આઈ મારા. કંટાળી ગયો.
ઘેર આવ્યો તો હગા હગા નથી. આ બધું તારે પહેરવાનું હે? આ ચોરીનું લઈને એ આવ્યો મારે બધું. જોવત નહીં ચોરીનું કશું. મહેનત તું કર, મહેનત તું. પોલીસના હવાલે કરો, અંદર ચાલો. પોલીસના હવાલે જ કરવાનું, અંદર જા. ઉભા રહો. હા. ઈ પોલીસ બી બિવરાશે નહીં. પોલીસ શું કરી લેશે? પોલીસ મારું કશું નહીં કરી લે. હું હાલત ફોન કરું, અંદર જા. ઓવે. અંદર જા. પછી જે ચોરીનું લઈને આવે છે બધું એટલે કહું હું હાલત પોલીસ બોલાવું. અરે ડોહાની આબરૂ કાઢી નાખી દેતો. ગોમમાં તો- આબરૂ નહીં કાઢી. અરે ગોમમાં તો મોઢું બતાવ નહીં રાખે તું. ઓવે. ભાઈ, જમવું. પોલીસને બોલાવો, બરોબર? હા, હાલો. એને એવી સજા કરો, કાળી કોઠરીમાં પૂરો. હાલ જ. આ હું વળી? કંટાળ્યા બનાવી દો આખી જિંદગી. તું મને શું કાઢે તું? ના ના. હા. પોલીસ બોલાવી દીધી, હાલ જ આવે છે. અને તું અંદર જ રહેજે. અરે ઈ પોલીસ થી તો આપણે નહીં એટલે બીતા. હાજર આ પૂરા ટાઈટ કરી નાખશે તારો. 78 પોલીસો વાળા આગળ પૂરા કરી આ- રાખી આ બધું જો. આ રખડેલો હે ને એ તો પોલીસ વાળા નહીં ગોઠવ્યો. અરે પોલીસ આ ટાઈટ કરે, પૂરો ટાઈટ ને હાલ ખાવ પડી જવાનો. પોલીસ વાળા તો અમારા હંગાતી જ હોય ને અમે બધા ભેગા જ હોય. એટલે જોવા દો. ચોરી હંગાતે જવાનું, ચોરી કરવા. આખી રાત ભેગા રખડતા હવારે ભેગી ચા પીને છૂટા પડીએ હે. આમને આવા દે તારા આવો, મોંમાં. એ એ તારા મોંમાં હસીને ખબર પડશે એમ ને. અરે મારે તો આગળ ઊંધી ઓળખોડો હા, હોય. એમને તો એના મોંમાં હસીને ખબર પડશે. ઓ જતો નહીં સમજવાનો મને. જો આયા પેલા તમારા મોંમાં. આવો અરે, ભાઈ, જો. કાપજો. તો આવા દે. હાલો, આવો. મોંમાં તો ગોળીએ હાથી લઈ જશે. શું આ ભાઈ, શું છે? અરે આ હે ચોરીનો સામાન લઈને આવા ઘરમાં આવ્યો હે. જુઓ ને. તે ભાઈ ચોરી કરી તું? નહીં સાહેબ ઓમાં તો અરે, કશું નહીં આપણો. બહાર નીકળ. અરે ચા પાણીનો ખર્ચો હશે. બહાર નીકળ. અને લઈ જો પૂનમ. હવે પોલીસ સ્ટેશન આમ તો સજ. સને હા, સજ જ. હવે ક્યાંના પડતા હતા અમે? એ રાતે રાત ફરતો જાય, ઘેરે નહીં આવતો છે, ચો જાય છે. હવે કેટલી ના પાસે પેટ્રોલ પર કરી છે પણ તો? હાથમાં નહીં આવતો નહીં, હવે લઈ પોલીસ જો. હેડ. સાહેબ હું તો રાતી પોણી કરવા જ્યો તો. અરે પાણી ખેતર તો પછી પણ તો બધું મારા હેડ, બાપાનું આગળ નામ થાક. ઉભારી ઉભારાય. પોલીસ સ્ટેશનમાં તારું પોણી કાઢ દે હેડ. પાણી તારું નીકળી જશે. જો કેટલા દાડા નીકળ્યો તો અંદર પૂરી દીધો હવે મારે એકલા ફોન કરીને કંટાળો આવી ગયો. જમકો હા, છોકરો ખાવા આવી જ નહીં હું કહું છોકરો. આ ખોય હવારે નાસ્તો આલે તો બરાબર. હમ અને પાછો થોડો ભૂખ્યો થાય તો આ શિવ મમરા પૈસે હતા રે તો હવે પેલા હું તો પોલીસ સ્ટેશન જઈને આવ્યો પેલા તો જોમીને મળતા નહીં. નહીં મળતા. તો મારે મારો કેટલો ટાઈમ થયો. અરે હોરે બળે છે અંદર. એને જા પછી આજે પણ કટકો રોટલો ધરાઈ ખાવાનો. જગુ બધી વાત તારી સાચી. હા, હવે થયો જેવું જો હા, કયો. કારણ કે પેલો એ આખો દાડો પડી રહેતો હતો. હા, એના ગોટલા એ ઊંચો આવતો નહીં. આ ચોરી કરતો હતો. હા, આ હું એકલો તો ખેતી સંભાળી શકવાનો નહીં. ના. એટલે આપણો ભાઈએ જે ભાગ આવતો હોય હા, એ પાડી દઈએ. બરોબર હે? આ તો વાંધો નહીં, તમારી જેવી ઈચ્છા. કારણ કે જો હું પેલા 4 માણસ બોલાયા હતા ને હા. તેમને મને કીધું હા, કે તમારે 3 વીઘા જમીન હે. બરોબર હે? બરોબર. તે પેલો ભાગ હું રાખું આવ્યો અમારો. હા, પેલો ભાગ આમ ગયો ને ગોટલા વાળો ઓહો. એના જેટલું તરખુની તારા ભાગમાં આવે હે. આ તો કોઈ વાંધો નહીં. બરોબર હે ને? બરોબર, બરોબર. અને તરખુની તારા ભાગમાં આવે હે. હા. હવે તું એમાંથી જે કમાય તારું. બરોબર. કારણ કે મારી હવે તાકાત નહીં આ ખેતી કરવાની. અને આવણ પહેરાયા ને હા. તારના દેવો ભરી ભરી તો કંટાળી ગયો નહીં. કારણ એટલે હવે તમે તમારું કરો. આ તો વાંધો નહીં, તમે તમે કહો બરોબર. બરોબર ને? હા, તમે તમારું કરો અને હું મારું કરું. આ તો બરોબર. મમરા ખાઈને તો તારા કાઢી. તાર બચારા જોવો કરા ચો થઈ ગયા છું. કારણ જો તો ખબર નહીં મા બાપો ચોજી હોય તાર. એ તો ખબર જ નહીં. હા તો તમે કહો તો ને તમારું હો. હા, તો હું મારું કરું તો એ તમારું કરે. હા. શું કહીએ? હવે કરો તાર હો તમે. એ હું હા. જઉં તાર હો. એ હા, આવજો. પપ્પા ક્યાં ગયા? મને ખબર છે. પપ્પા મમ્માને ઘરે ગયા છે. જો છોકરો, તમારા પપ્પા તો ક્યાં જ્યાં? મામાના ઘરે. હા, તો બરાબર. હવે એ ત્યો જ્યાં આ છોકરા મારે ખવડાવું. આ તરફુણી ખેતર હતું મારા ભાગમાં આવ્યું છે બરાબર. હવે ખેતર મારે વવરાવવા માટે તો કંઈક તો પૈસા જોશે ને. એટલે માટે મને કોમ કરવા દે. હું કાગળ બાગળ લખી અને પછી એ કાગળ મોકલું જેલમાં એમના જોડે. તો જેલમાં જે પગાર મળતો છે આ કેદીઓનો એ પગાર જો મારા જોડે આવે તો એ પૈસેથી હું ખેતી કરાવું. અને આ છોકરાના જરા ખાવાનું એનું પેટ ભરાય તો બચારો એને નિશામે મદદ થાય. આવું મારો કોમ આગળ હેડ. અલ્યા જેલમાં તો ચાંદનો મન તો ગાલ્યો છે. અલ્યા वो તો પંખો ને લે સાહેબ. એ સાહેબ તો જ્યાં અલ્યા હું અલ્યા ડોલા અલ્યા પંખો ચાલુ કરો કે હોય તો મોય નહીં રવાતું. ખૂણા અતાવડી થી બહુ પંખા ખાધે આમાં તું અમારે પડ્યું રે ખૂણામાં. અલ્યા સાહેબે મારે કાઠો થાય અલ્યા
અરે જમકું હોય તો પાણી બની પાય, આ જમકું એ નહીં ને. અરે સાહેબ, આ ભૂખ લાગી છે, કોઈ ખાવા બાવાનું તો હાલો. ના અમે 100 મહિના સુધી અપ્પા કરો અપ્પા. અરે આ મને તો એક ટંકાઈ રવાતું નહીં. અરે આ તારી કોઈ ખબર લેવાય આવતું નહીં મારી તો. અરે આ ઘરવાળો લે અત્યારથી લેવું તું તો લીધે રાખ્યું, અને અમુક મને મોય નાખ્યો તો કોઈ જોવાય આવતું નહીં. એટલે સાહેબ, અલે આવું હ. એટલે મારા બહાર જવા જવું હ. અલે આ ડોહલો બહુ હેરાન કરે છે દિયોર. આની ચાવી નહીં મળતી. અરે આ હવે તો મને મોય ગાડીને તારું રાખીને ચાવીઓ નાખી દીધી કહું. લે જીગર તો ખોવાઈ જઈ હ. અરે આ સાહેબો તો સારું કરજો લ્યા. લે ડોસા આ ચિઠ્ઠી તારા ઘેરથી આપીશ. આ ચિઠ્ઠી આવી હે? હા ચિઠ્ઠી છે, ઘેરથી આવી? ઘેરથી આપી છે. અને આ ચિઠ્ઠીમાં તો શું લખ્યું હ? તો ભૂખનો બગા હોય આવ્યું છે ને, દેખાતું નહીં હરખા અક્ષરે. ઓહો, આ તો જમકું લખ્યું હો. જમકું કેવું લખ્યું છે કે આપણો ભાગલા પડી ગયા ને, જમીનો વેચાઈ જઈને બધો ખેતી કરે છે ને, આપણે ખેતર પડી રહ્યું હે ને. અલ્યા તારી અરે હેડ ગોડી, તું ચિંતા ના કરે, હું કોક કરું છું. એ તો હોય મોય રહ્યો, પણ મોય બેઠા બેઠા કોઈક આઘું વસ્તુ હું કરે. અટાઉન્ડી તો બહુ બહાર રખડ્યા, કોઈ જવાબદારી નિભાઈ નહીં, ખેતરમાં જ્યાં નહીં આપણે તો. અને આ તો બધું અલગ અલગ થઈ ગયું. અમે કોઈક બુદ્ધિ વાપરવી પડશે, અને કોક આ છોકરો ખોય એવું કોક તો કરાવવું પડશે. એટલે સાહેબ, ઓ સાહેબ, હા બોલો. તમારે ભાણે કાગળ ને પેન તો હાલો, મારે ઘેર ચિઠ્ઠી લખી છે પાછી. અરે આ પાસે વળખ શું ચિઠ્ઠી લખી છે, લે ચલો પકડો. હાલો, આ ચિઠ્ઠી તો કીધા મેલું, મને લખવા દે. આપણી બુદ્ધિ જોજો કોમ હાલે. પ્રિય મારી વાલી જમકુ, તું ચિંતા ના કરીશ. મેં અત્યાર સુધી જેટલું ચોરી કરીને ધન લાવ્યો એ બધું ધન આપણા તરખુનિયા ખેતરમાં દાટેલું છે. તું ચિંતા ના કરીશ, બધું ઘણું ઘણું આપણા પાસે છે, એમાંથી આપણું પૂરું થઈ રહેશે. લિખિતન તારો વાલો. એટલે સાહેબ લ્યો ના, તમારી પેન લ્યો પેલા. હાલો પેન. અને આ ચિઠ્ઠી મારે ઘેર પકડી દેજો ને જરા. આ ચિઠ્ઠી પર તમારે ઘેર પકડવી પડશે મને. ઓહો, અમારે ઘેરથી આલજો ને. હા હો, હા આ વળતો જવાબ તો આલવો પડે ને. જરૂર જરૂર. ઓહો, આ વળતો જવાબ હ. હા એ હાથી જેવડા ધન લૂંટા હે અત્યાર સુધી, તે હાથી જેવડા તાણ ઈ મચ્છરા મળી. કોઈ દાગીના હોય તો તૂટી જાય. અરે કશું નથી, ગોઠવણ ચાલુ રાખો. હા મારું કીધી હા.